તો જય માતાજી, જય જોગમાયા. તો ફરીથી નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે, નવરા વ્લોગરની અંદર. તો મિત્રો, આજે ફરીથી અમે જઈ રહ્યા છીએ ઈડર. તો આજના વ્લોગની અંદર તમને થોડી અલગ મજા આવશે, કેમ કે આજે તો સાધન પકડીને જવાનું છે. સાધન એટલે કે છૂટક સાધનની અંદર જવાનું અમારે. બાઇક અમારી જોડે નથી આજે. તો આજે વિડીયો પર બન્યા રહેજો. ને હવે હું રાજુના ઘરે જાઉં છું. મજા નહીં આવે ને તો મજા આવે. હેલો મિત્રો, અમે ગયા ઈડર. જોરદાર બાકાચકી બોલાવતા હા, ચલો. આજે પ્લાનિંગ હતી સાધનમાં જવાની, હા, પણ આજે થોડું કોમ થઈ ગયું. શેનું કામ? ગાડી મળી ગઈ ને તો ગાડી ચોક્કસ જીવો મળી નહીં. મારે તે રાજીમ જવાનું છે. એ રાજીમ જોઈને ગાડી ખાલી કરી ગાડી રિટર્ન લાવવાની છે. હાલ તો સાધનમાં જ જવાનું છે. હાલ છે ધર્મદાર ગાડી આપણી પકડી છે તો કરી. તો મિત્રો, જવાનું તો અમારે બાકી સાધનમાં જ છે અહીંયાથી. બાકી ત્યાંથી રાજુભાઈને જવાનું છે એ રાજીમાં ફરી કરવા માટે ગંજમાં ઈડર. ત્યાં આ ભાઈને જોવો ને, આ ભાઈને ઓળખી જજો. મોટા બાલ છે તારે. હાલ પાણી પી લ્યો હાલ, પછી નહીં પીવા મને. ભાઈ પેસેન્જર આવી જજો એટલે ગાડી ફટફટ પડાઈ જાય. હે હે ભાઈ, હેલો મિત્રો, અમે બાકાચકી બોલાવતા મોટી ગાડીમાં આ કાકા જોયો કો તે જોઈ લો. આપડા ભાઈ બે ગયા હતા અહીંયા. હા, અનકોટે બસ સાબરકોટા. ચલો, આપડા ગાડી મળતા જ રહ્યું. આપડો મોટી ગાડી કા ડ્રાઈવર છે. ગોબા ઉપર લે કાચ બાર. મજા આજ મોટી ગાડી લેવાની બહુ બાકી. અલે હા રંગીલો મારો રાજુ. વાહ, જોઈ શકો છો કાનપુર આવવાની થોડી જ વાર છે. મોટી ગાડી બહુ મજા આવે મારા વાલા. કાચ પાર ખબર ઉપડી છે ગમે તે જવાના. કેટલું ધલ્લા કરી તો જો ને. મજા તો મોટી ગાડી પર તમારે. હા, બેહવાની હે કયો ચલાવવાની. આમ સીધા મળે આપડે ગાડી જાય ઈડર જાય ને તમ. હા તો જવાનું ઉતરતા આવડતું થાય. કૂદી આવી ગયું. કૂદીને આવડતું ને ટેન્કર માં બેહીને આવે છે. ભાડું એના લીધું કાકાનું મફતમાં થઈ ગયું અત્યારમાં. ફાઇનલી મિત્રો, આપણે ધોરણથી મોટી ગાડી પર બેહ્યા. તે પણ મફત. અને કાનપુરથી અમારા ધોરણના ભાઈ આવી ગયા કે જે ઈડર સુધી કોમ થઈ ગયા. મારું તો મફત. તો આવી તો મજા છે ને એક અલગથી એનો જોરદાર મજા. મફત ફરવાની છે, આવવા જવાની મજા નહીં યાર. તો આવડા વિડીયો જોવા માટે છે ને મારા પેજને ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એવા રાજુ શું કેવું? માર્કેટ બતાવું. માર્કેટ જોતા માર્કેટ એ જવાનું આપણે. એટલે રાજુ બસ બતાડી દે માર્કેટ તો મને. અને આજે ઈડરની અંદર એક ઓપનિંગ હતું. આઈસ્ક્રીમ ખાવા તો મળતી હોય તો જતા રહ્યું બાકાચીકી કરવા માટે. અત્યારે બડોલી પહોંચી ગયા મારા વાળા. હા, અસલ જો નકલી ના જો કોણ બના દે. રાજુ તો ગયો. મારું